રાજકોટમાં પશુ પકડતી ટીમ સાથે પશુ માલિકોની ગુંડાગર્દી સામે આવી છે। પશુઓ હટાવવાની કામગીરી દરમિયાન તેમણે દાદાગીરી કરી। મેંગો માર્કેટ પાસેના રોડ પરથી પકડેલા પશુને તેઓ દાદાગીરીથી છોડાવી ગયા। કાર અને બાઇકમાં આવીને 20 થી 25 લોકોના ટોળાએ રીતસરનો આતંક મચાવ્યો। પોલીસ અને વિજિલન્સ સ્ટાફની હાજરીમાં તેઓ પશુ લઈ ગયા। પોલીસ જોતી રહી ગઈ, પોલીસ કશું ન કરી શકી। રાજકોટ અમદાવાદ હાઈવે પરની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। એટલે કે પશુ પકડનાર જે હોય છે, જે ઢોર પાર્ટી હોય છે, હવે તેઓ પોલીસને સાથે રાખે તો પણ કોઈ કામનું નથી, કારણ કે અહીંયા પોલીસ હતી છતાં પણ કશું જ ન કરી શકે। પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા ઘટના અંગે માત્ર અરજી કરાઈ છે। સ્ટાફ દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓને કોઈ જ જાણ કરવામાં નથી આવી। અત્યાર સુધીમાં એવી ઘટનાઓ થતી હતી કે પોલીસ સાથે નહોતી, એટલા માટે જે પશુ પકડનાર જે ટીમ આવતી હતી, રસ્તે રખડનાર જે પશુ પકડવા માટે જે ટીમ આવતી હતી, તેના પર આ રીતે હુમલા થતા હતા। પરંતુ આ ઘટનામાં આપ જોઈ શકો છો કે પોલીસ પણ સાથે છે, છતાં પણ પોલીસ હાથ પર હાથ દઈને બેઠી છે।